મારા વાલા પ્રિયો, પ્રભુ ઈસુ તમને ખૂબ પ્રેમ કરે છે. એટલા માટે તે તમારી સાથે દરરોજ વાત કરે છે. તે તમને દરરોજ એક વચન આપીને પ્રોત્સાહિત કરી રહ્યા છે. જે દુનિયાની અંદર આપણે રહીએ છીએ તે ભરેલી છે દુઃખથી, સતાવણીથી, વેદનાથી, ધમકીઓથી. દરરોજ તેનો સામનો કરવો પડે છે ને, અને તેથી જ દરરોજ આપણને નવી શક્તિની જરૂર પડે છે. એટલા માટે પરમેશ્વર તમારી સાથે રોજ વાત કરે છે. તેથી આપણે ઈસુ સાથે ચાલવાનો અનુભવ તે છોડવો જોઈએ નહીં. આપણે દરરોજ ઈસુનો હાથ પકડીને તેમની સાથે ચાલવું જોઈએ. કોઈ પૂછે તો હું ઈસુ સાથે ચાલી રહ્યો છું. રોજ ઈસુ સાથે હું ચાલું છું. તે મારો હાથ પકડીને મને રોજ દોરી રહ્યા છે. આવી રીતે કહેવાનો જે અનુભવ છે તે આપણને મળવો જોઈએ. એક દિવસ પણ જો તેમની સાથે તમે ચાલ્યા નથી તો તે તમને ખૂબ જ અસર કરશે. તેથી જ પરમેશ્વરનું વચન ધ્યાનથી તમારે સાંભળવું જોઈએ અને ઈસુ સાથે ચાલવાના અનુભવમાં વૃદ્ધિ પામવી જોઈએ. તમારે ઈસુની નજીક જ જવું જોઈએ. ઈસુ સાથે ચાલવાના વિવિધ અનુભવો છે. ઈસુ તમારી આગળ જતા હશે. અંતરે તમે તેમને અનુસરશો. ઈસુ મારી આગળ ચાલે છે, હું તેમને અનુસરું છું. તેનો અર્થ પણ ઈસુ સાથે ચાલવું છે. ઈસુ આ દિશામાં ચાલે છે પરંતુ તમે બીજી દિશામાં ચાલી રહ્યા છો. ઈસુ આમ ચાલે છે, હું તેમની સાથે તેમ ચાલી રહ્યો છું. આવો પણ એક અનુભવ હોય છે. પરંતુ ઈસુનો હાથ પકડીને તેમની બાજુમાં નજીકથી ચાલવું તે કેવું હશે તેની કલ્પના કરીને જુઓ. હું ઈસુના ખૂબ જ નજીક છું. ક્લોઝ વોક વિથ ગોડ. પરમેશ્વર સાથે નજીકની તે ચાલ છે. તેમનો હાથ પકડીને ચાલવું છે. તમારો અનુભવ તે કયો છે? શું તમે તેમની પાછળ અંતરે ચાલી રહ્યા છો? શું ઈસુની બાજુમાં થોડા અંતરે ચાલી રહ્યા છો? અથવા તેમનો હાથ પકડીને તમે નજીક ચાલી રહ્યા છો? વિચારી જુઓ, શું તમે તેમની નજીક ચાલી રહ્યા છો? જો તેમની સાથે તમારી સંગતિ યોગ્ય નથી તો તમારી વચ્ચે અંતર આવશે. જ્યારે સંગતિ તે સંપૂર્ણ રહેશે, પૂર્ણ થશે, ત્યારે નિકટતા વધશે. તેથી તમારે તેમનાથી દૂર ન જવું જોઈએ પરંતુ હંમેશા નજીક રહેવું જોઈએ. તેવા જીવન માટે તમે ધ્યાન આપો. તમારે તમારા વ્યક્તિગત પ્રાર્થના સમય દરમિયાન તમારા હૃદયની શુદ્ધ કરવી જોઈએ. પ્રભુ સાથે સંગતિમાં છો કે નહીં તેની ખાતરી કરવી જોઈએ. એટલે જ સવારે ઉઠીને બાઇબલ વાંચવા, પ્રાર્થના કરવા અને પ્રભુ સાથે ખુલ્લેઆમ વાત કરવાનું તમને કહેવામાં આવે છે. જ્યારે તમે નાનું અંતર છોડો છો ત્યારે અંતર ધીમે ધીમે ખૂબ જ મોટું થાય છે, ખૂબ જ વધતું જાય છે. આખરે તમે તમારી જાણ વિના તેમનાથી ઘણા દૂર જતા રહો છો. આપણે એવું ના થવું જોઈએ. પરમેશ્વર સાથે જે સંગત છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારે ઈચ્છા પણ રાખવી પડશે. પ્રભુ, મારે હજી તમારી નજીક આવવું જોઈએ. આ ઈચ્છા સાથે તમારે તેમનો હાથ પકડીને ચાલવું જોઈએ. સારું, આજના દિવસે પ્રભુનું વચન આપણે જોઈશું. હજકીએલ 36મો અધ્યાય તેની 9મી કલમ. જુઓ, હું તમારા પક્ષમાં છું. હું તમારી તરફ ફરીશ. પ્રભુ કહે છે, હું તમારા પક્ષમાં છું. હું હંમેશા તમારી તરફ ફરીશ. એટલે કે પ્રભુની નજર હંમેશા તમારા પર રહેશે. હું તમારા પક્ષમાં છું આમ કહે છે. એવી રીતે મારા માટે કોણ છે? મારા પક્ષમાં કોણ છે? એવું લાગે છે દરેક જણ તે મારી વિરુદ્ધમાં છે. મારા નોકરીમાં, મારા પડોશની અંદર, મારા ઘરની અંદર પણ એવું છે. બધા જ મારી વિરુદ્ધ છે. મારા પક્ષમાં કોણ છે? મારી સાથે કોઈ પણ બોલતું નથી. મારા સપોર્ટમાં કોઈ નથી. ના, પણ પ્રભુ કહે છે કે હું તમારા પક્ષમાં છું. પુત્ર, હું તમારા પક્ષમાં છું ને? પુત્રી, તમારા પક્ષમાં હું છું ને? જો લોકો તમારા પક્ષમાં નથી તો શું? આમ તે કહે છે. તમે બધાને જઈને કેમ કહો છો કે તેઓ મારી વિરુદ્ધ થઈ ગયા છે? કોઈ મારી સાથે બોલી રહ્યું નથી, કોઈ સમર્થન આપી રહ્યું નથી. કોણ મારા પક્ષમાં છે? શા માટે તમે આવું વિચારી રહ્યા છો? પોતાની જાતને કેમ અલગ કરી રહ્યા છો? સારું, લોકોની વાત છોડી દો. શું ઈસુ કહેતા નથી? પ્રભુ કહી રહ્યા છે ને કે હું તમારા પક્ષમાં છું. એટલું જ નહીં, પ્રભુ કહે છે હું તમારી તરફ ફરીશ. એટલે કે તમે મારી દ્રષ્ટિની પહોંચમાં છો. હું તમારી ઉપર મારી નજર રાખું છું. જો પ્રભુ પોતે તમારા પર નજર રાખે છે તો પછી કેવું રહેશે? માતા ભલે કોઈ પણ કામ કરી રહી હશે, તેનું હૃદય તેના બાળક પર રહેશે. બાળક તે કદાચ બાજુના રૂમમાં સૂઈ જશે. રડવાનો નાનો અવાજ પણ માતાને ખબર પડી જશે. અન્ય લોકોને તેની ખબર પણ નહીં પડે, કેમ કે માતાનું હૃદય તે બાળક સાથે એકદમ જોડાયેલું હોય છે. તેથી જ તેણી હંમેશા બાળક પર તેની નજર રાખશે. તે જોશે કે બાળક શું કરે છે. બાળકની જે પણ હિલચાલ છે તેના પર નજર રાખશે. એ જ રીતે પ્રભુ કહે છે, હું તમારી ઉપર નજર રાખું છું. મારા પુત્ર, મારી પુત્રી, મારી નજર હંમેશા તમારા ઉપર છે. તેથી ડરશો નહીં. આવી જ રીતે પ્રભુ કહી રહ્યા છે, પૂરતું છે. હું તમારા પક્ષમાં છું. હું તમારી તરફ ફરીશ.
તમે દુઃખી છો હું તે જાણું છું, તમે ડરી રહ્યા છો તે હું જાણું છું, તમે નિરાશ છો તે પણ હું જાણું છું, તમે એકલા બેઠા છો અને કોઈને ખબર નહીં પડે એમ વિચારીને રડી રહ્યા છો. તમે રાત્રે લાઇટ બંધ કરો છો અને તમારું ઓસીકું આંસુઓથી ભીનું કરી દો છો. હું તેનાથી વાકેફ છું અને હું તે જોઈ પણ રહ્યો છું. હું તમને મદદ કરવા તૈયાર છું. શું હું તમારા પક્ષમાં નથી તો પછી તમે કેમ રડો છો? બીજાને જે જોઈએ તે કહેવા દો, બીજાને કંઈ પણ કરવા દો. શું હું તમારા પક્ષમાં નથી? આવી રીતે પ્રભુ કહે છે. આનાથી વધુ આશીર્વાદ તમને શું જોઈએ છે? તે તમારા માટે પૂરતા છે ને? પ્રભુને કહો કે હે પ્રભુ, તમે મારા પક્ષમાં છો, તમે મારા ઉપર નજર રાખો છો, મારે બીજું શું જોઈએ છે? આ આશીર્વાદ પર્યાપ્ત છે. આવી રીતે કહીને જુઓ, તમારા દુઃખ દૂર થશે, ભય દૂર થઈ જશે, મુશ્કેલી દૂર થઈ જશે, તમને ઘણો આનંદ થશે. શું તમે કહેશો, હે પ્રભુ, હે ઈસુ, તમે મારા પક્ષમાં છો? પ્રભુ, મને મદદ કરવા માટે તમે મારી પક્ષમાં છો તે બદલ સ્તુતિ થાવ. તમે જ મને સમજો છો પ્રભુ, અને હંમેશા મારી ઉપર દેખરેખ રાખો છો. તમે મારી સંભાળ રાખો છો, મારા માટે પર્યાપ્ત છે. તમે મારા માટે હંમેશા ઉપલબ્ધ છો પ્રભુ. મારા જીવનના તમામ દિવસો મારી તરફ તમે વળશો અને તમે મારા પક્ષમાં છો તે મારા માટે પર્યાપ્ત કરતાં વધુ છે. હું તે વિશે ખૂબ જ ખુશ છું. તમારી સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. ઈસુ તમારી સ્તુતિ થાવ, ઈસુના નામે. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.